કામરેજ ટોલ પ્લાઝા ખાતે ટોલ વધારાનો વિરોધ કરવા જઈ રહેલા આપ નેતાઓની પોલીસે ટીંગાટોળી કરી વાનમાં બેસાડી કામરેજ પોલીસ મથક ખાતે લઈ ગયા હતા. સુરતના કામરેજ ટોલ પ્લાઝા ખાતે થોડા દિવસ અગાઉ ટોલ વધારો કરવામાં આવ્યો છે. ટોલ વધારાની અસર સીધી વાહન ચાલકોના ખિસ્સા ઉપર પડી છે, જેને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટોલ વધારો પરત ખેંચવામાં આવે તેમજ GJ05 અને GJ19 ના વાહનોને ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગ સાથે હવે વિપક્ષ મેદાને આવ્યું છે અને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજરોજ કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું હતું અને આપના નેતાઓ કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જગદીશ કથિરિયાની આગેવાનીમાં કામરેજ ટોલ પ્લાઝા નજીક એકઠા થયા હતા. આ ટોલ પ્લાઝા ખાતે વિરોધ કરવા જાય એ પહેલા જ કામરેજ પોલીસે તમામ નેતા અને કાર્યકરોની અટક કરી હતી અને ટીંગાટોળી કરી કામરેજ પોલીસ મથક ખાતે લઈ ગઈ હતી. વિરોધ કરી રહેલા નેતાઓએ સરકાર અને ટોલ પ્લાઝાનું સંચાલન કરતા NHAI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ લડત શરૂ રહેશે અને ટોલ પ્લાઝા ઓફિસ બહાર એકઠા થશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.